બુલેટિનની શરૂઆત કરીએ છીએ મહત્વના સમાચાર મળી રહ્યા છે ભાવનગરથી, જ્યાં કાળા તળાવમાં ખેડૂત પર હુમલાના પડઘા પડ્યા છે। જી હા, સુરતમાં મોટી સંખ્યામાં પાટીદારોએ સંકલન મીટિંગ બોલાવી હતી અને 2000 થી વધુ પાટીદારો આ સંકલન મીટિંગમાં જોડાયા। સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાળા તળાવ ગામે સાંજે 5 કલાકે પાટીદારોની જાહેર સભા પણ યોજાવાની છે। 100 થી વધુ કારનો કાફલો કાળા તળાવ જોવા માટે રવાના થઈ ગયો છે અને 3 શખ્સોએ અપશબ્દો બોલીને હથિયાર વડે એક ખેડૂત ઉપર હુમલો કર્યો હતો। ત્યારબાદ પાટીદાર આગેવાનો હવે મેદાનમાં આવ્યા છે। સમાજના નવયુવાનો જાગૃત થઈ પછી કાનૂન હાથમાં લે તો એની જવાબદાર સરકાર હશે કે સરકારને હું વિનંતી કરું છું કે અમારે આવા કાર્ય નથી કરવા। તમે સત્તામાં છો, આ સમાજના આગેવાનો તમને વારંવાર રજૂઆત કરે છે। સમાજના મારા આગેવાનો બહુ સારી રીતે શાંતિપૂર્ણ રજૂઆત કરી રહ્યા છે, તો તમે એમનું પાલન કરવો અને આવા અસામાજિક તત્વો પાટીદારના કે કોઈ પણ ના વયોવૃદ્ધ વડીલોને આવી રીતે અત્યાચાર ન કરે। આવા લુખ્ખા તત્વોને તાંટિયાતોડ સર્વિસ નહીં, એમને એવી કોઈ સજા આપો કે આવતા સમયની અંદર ક્યારેય પણ આવા બીજા કોઈ લુખ્ખા તત્વોને પગલા ભરવા હોય ને તો 100 વાર વિચારે કે આની અંદર આવું થાય છે કે નહીં। આ મુદ્દે વિવાદ પણ વકર્યો છે। જોકે ન્યૂઝરૂમથી અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય લાઈવ જોડાઈ ગયા છે। ધર્મેશ, એક ખેડૂત ઉપર હુમલો અને પાટીદાર આગેવાનો મેદાનમાં આવ્યા, શું છે મામલો? માનસી, સૌરાષ્ટ્રના ગોંડલમાં કાયદો વ્યવસ્થા મુદ્દે તો પાટીદારો અગ્રણીઓની મુલાકાત અને એ પછીની તંગદિલી, એ પછીની ફરિયાદો, એ તો હજી બનાવ તાજા જ છે। ત્યાં સૌરાષ્ટ્રના ભાવનગરમાં જે કાળા તળાવ પાસે જે ખેડૂત ઉપર હુમલો થયો છે એના ઘેરા પડઘા સૌથી વધુ સુરતમાં પડ્યા છે। સુરતમાં પાટીદારોની જે સંકલન સમિતિની બેઠક મળી હતી એમાં જે હુમલાનો જે પ્રયાસ થયો છે, હુમલાને જીવલેણ હુમલો કર્યો છે અસામાજિક તત્વોએ, એનો વિરોધ વ્યક્ત કરી અને આવતીકાલે કાના તળાવમાં એક જાહેર સભા પાટીદારોની યોજાશે। 100 કાર કાફલા સાથે સુરતથી જશે। આ સૌથી મોટી વાત એ છે, કાયદો વ્યવસ્થાની જે ભાવનગરની ફરિયાદો છે જે ઉચ્ચ કક્ષા સુધી જાય છે, તેમ છતાં ખેડૂત ઉપર જે હુમલો થયો છે અને જે કઈ રીતે હુમલો થયો છે, હરેશભાઈ જે છે ભોગ બનનારના પુત્ર છે, આપણી સાથે જોડાયા છે। હરેશભાઈ, આખો બનાવ છે અત્યારે સુરતમાં ઘેરા પડઘા પડ્યા છે, આવતીકાલે જાહેર સભા છે, શું કહેશો? હા, આ જે આવારા તત્વો છે આ લોકોની તાસીર હું ઘણા વર્ષથી જાણું છું અને આ ગુંડા લોકો છે એ ધાક ધમકીઓ આપે છે અને ટેપમાં લોકોને ફસાવે છે। જમીન માફિયા છે, જે લીડર હોય એવા માણસોને ટાર્ગેટ કરી અને મારવાનું કામ કરતા હોય છે અને ઓછા માણસોને ભોળવી અને દબાવવાનું કામ કરતા હોય છે। આ લોકો બહુ હેરાન કરે છે ગામડાઓના હરિયાણા ગામડાની અંદર જે ખેતી કરતા ખેડૂતોને। હરેશભાઈ, કાયદો વ્યવસ્થામાં તમે પોલીસને અગાઉ કોઈ જાણ કરી હોય આ બાબતે કે એવું કઈ ખરું? હા, આ અગાઉ તારીખ 22-23 એક રજૂઆત કરેલી। એક ગોપાલભાઈ નામનો રબારી હતો, વિજયભાઈ દેવાભાઈ ભગત કરીને, એને મારા પપ્પાને એના ઉપર ગાડી ચડાવી દેવાની આ દાદા ઉપર કોશિશ કરેલી। એ એને કાંઠી ફરિયાદ વલભીપુર પોલીસ સ્ટેશનમાં લખાયેલી। આના પહેલા પણ આ વ્યક્તિઓ, આ પરિવારના કુટુંબના વ્યક્તિઓ, અનેક છોકરાઓ એવા છે કે ધાક ધમકીઓ જ આપતા હોય છે, અની ટાઈપમાં લોકોને ફસાવતા હોય છે અને લોકોને મૂકતા હોય છે અને જીવથી મારી નાખવાની ધમકીઓ પણ આપતા હોય છે। આ લોકો ભયભીત થઈ ગયા છે। આવી અરજીઓ અમે પહેલા એક વખત લખાવેલી અને આ વખતે અમે ડાયરેક્ટ એસપી સાહેબને ફોન કર્યો છે, વલભીપુર પોલીસ સ્ટેશને અમને પૂરો સહયોગ કર્યો છે અને તરત તાત્કાલિક આ લોકોને પકડી લીધા છે। અત્યારે તમને પોલીસ કાર્યવાહી ઉપર કેટલી એમ કે શ્રદ્ધા છે કે કાર્યવાહી થશે? છતાં આવતીકાલે સુરતના જે પાટીદારો છે આવી રહ્યા છે જાહેર સભા માટે, શું કહેશો? હા, આજે આખો સમાજ હરેશભાઈ, તમને રોકવા માંગીશ। વિજયભાઈ માંગુકિયા આપણી સાથે જોડાયા છે। વિજયભાઈ, ભાવનગરમાં જે કાના તળાવમાં ખેડૂત ઉપર હુમલો છે એના ઘેરા પ્રત્યાઘાત સુરતમાં પડ્યા છે, શું કહેશો? આજે સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાઓ નાની મોટી બનતી હોય છે, પરંતુ આ એક સમાજ સેવક જે આગેવાન છે, જે કદાચ અભૂત છે, ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં આનો પડઘો પડ્યો છે અને સૌરાષ્ટ્ર કરતા જ્યારે સૌરાષ્ટ્રમાં કોઈ પણ ઘટના બને છે ત્યારે સુરતમાં આના પડઘા પડતા કાલે ટૂંકી નોટિસમાં માત્ર 2 કલાકની નોટિસની અંદર 2000 થી વધારે યુવાનો એકત્રિત થયા હતા અને લડી લેવાના મૂડમાં છે। આવતીકાલે કઈ જાહેર સભાનું આયોજન છે, 100 કારનો કાફલો છે, એ શું છે વિજયભાઈ? કઈ રીતનું આજની તારીખમાં આજે 4-4:30 વાગ્યાના સમયે કાળા તળાવ ગામમાં જે જગ્યાએ ઘટના ઘટી છે ને, જે જગ્યાએ
એ દાદાને લાઠી વડે અને માર મારવામાં આવ્યો છે, એ જ ગામની અંદર આજે મોટી સંખ્યામાં ખેડૂતો સાથે સંવાદ થશે ને હની ટ્રેપમાં અને સાયબર ફ્રોડમાં જે લોકો ફસાવીને ખંડણીઓ માગે છે એના વિરોધમાં અને એને બતાવી દેવા માટે ને એ લોકોને જેને લાલ ટપકે છે, કે જે લોકો લાલ ટપકાવીને બેઠા છે કે આ પાટીદારો છે કે જમીન જાયદાદ મૂકીને વ્યવસાય અર્થે શહેરોમાં વહી ગયા છે, આ જમીનોનો કબજો કરવો છે ને જમીનના કબજાના સંદર્ભે એ લોકો જે લાલ ટપકાવીને બેઠા છે એ ભૂલી જાય, એનું સપનું રહી જશે. એટલા માટે પાટીદારોની સંકલન મિટિંગ ગઈકાલે મળી હતી ને આજે કાળા તળાવ ગામની અંદર મોટી સંખ્યામાં ખેડૂતો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો. વિજયભાઈ, આજે તમે આ શક્તિ પ્રદર્શન કરી રહ્યો છો, પોલીસે કદાચ પકડી લીધા છે, છતાં હજી શું માગણી છે આપની પાસે, ખાસ કરીને પોલીસ તંત્ર પાસે? ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને એના માટે લોક જાગૃતિને આ પ્રકારે જે રીતે વડીલોને અને યુવાનોને હની ટ્રેપમાં ફસાવવામાં આવે છે ને એને લોક જાગૃતિ માટે ચોક્કસ ગૃહ વિભાગ આ બાબતે ખૂબ સતર્ક છે અને કામગીરી પણ સરસ મજાની કરી રહ્યા છે. છતાંય પણ લોકોને જાગૃત કરવા માટેનો અમારો અભિગમ છે અને જે લોકો વારંવાર આવી ઘટનાને અંજામ આપી રહ્યા છે એને સમજ પાઠવવા માટે કે હવે જો તમે કરશો, હવે જો આવી લુખ્ખાગીરી કરશો તો તમારી ખેર નથી. તમને વિજયભાઈ અંતિમ પ્રશ્ન પૂછું છું કે સૌરાષ્ટ્રમાં ગોંડલમાં કાયદો વ્યવસ્થા મુદ્દે તો પાટીદાર નેતાઓની મુલાકાત, એ પછી ફરિયાદ અને સમગ્ર ગુજરાતમાં આ ચર્ચાસ્પદ છે, એવામાં સૌરાષ્ટ્રના જ ભાવનગરમાં બન્યું છે, તો કાયદો વ્યવસ્થાની દ્રષ્ટિએ તમે કઈ રીતે સતર્કતા કહો છો? દેખો, એમાં એવું હોય છે, આ લુખ્ખાઓને કાયદો અને વ્યવસ્થા છે ને એને કોઈ ભાન પડતી નથી કે જ્યારે પાટીદારો ઉપર જ્યારે આ હુમલો થાય છે ને ત્યારે પાટીદારો ચોક્કસ એકત્રિત થઈને આવે છે ને એને સબક શીખવાડે. ચોક્કસ વિજયભાઈ, જોડાયા બદલ, ગુજરાત ફર્સ્ટ સાથે એ બદલ આભાર. તો માનસી, જે કહી શકાય કે આજે 100 કારના કાફલા સાથે હરેશભાઈ આપણી સાથે હજી જોડાયેલા જ છે ભાવનગરથી. આખા બનાવમાં આજે જે કાના તળાવ બધા લોકો આવી રહ્યા છે, હરેશભાઈ શું માગણી, મેં આપને પહેલા પણ પ્રશ્ન પૂછ્યો હતો, કાયદો વ્યવસ્થાની દ્રષ્ટિએ પોલીસ પ્રોટેક્શન અથવા રક્ષણ હોવું જોઈએ, આને પગલાં લેવા જોઈએ, એ થયા છે ખરા કે નહીં ભાવનગરમાં? હા, અમને સાહેબે પૂરું આશ્વાસન આપ્યું છે. ભાવનગર એસપી સાહેબે, વરજુપુર પોલીસ સ્ટેશનમાં સાહેબે અમને એમ કીધું છે કે તમે નિર્ભય થઈ જજો અને નિર્ભય કરી દેશું એટલે અમે કડક કાર્યવાહી કરીશું અને આને સખતમાં સખત સજા થાય એવી કોશિશ કરીશું. અમે પૂરેપૂરી મહેનત કરીએ છીએ. વ્યવસ્થા એનાથી હાથમાં નહીં લઈ શકાય, અમે કાયદાનું ભાન એ લોકોને કરાવશું, આવું અમને આશ્વાસન આપ્યું છે. અને અમે હવે પછી અમે નિર્ભય કેમ રહી શકીએ, ભયભીત ન રહી શકીએ, એના માટે અમારો સમાજ આખો અમારી સાથે છે. ગામના આગેવાનો, બાર ગામના આગેવાનો પણ અમારી સાથે સહયોગ કરે છે. વિજયભાઈ છે, ઘણા બધા લોકો છે, અમને સપોર્ટ કરે છે. ચોક્કસ. હરેશભાઈ, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા બદલ આભાર. તો માનસી, કહી શકાય કે ભાવનગરમાં આજે 100 કારના કાફલા સાથે પાટીદારો જે અગ્રણીઓ છે સુરતથી પહોંચ્યા છે. 4 વાગે જાહેર સભા છે. એમનું કહેવાનું છે કે જે અસામાજિક તત્વોએ હુમલો કર્યો એ હની ટ્રેપ સહિતમાં ફસાવે છે, એની સામે કાર્યવાહી થવી જોઈએ અને કાયદો વ્યવસ્થાને ગોંડલ પછી ભાવનગરમાં પણ પ્રશ્ન ઉઠ્યા છે. જી ધર્મેશ, આભાર આપનો. એટલે કાયદો વ્યવસ્થાને લઈને સતત સવાલો ઉઠી રહ્યા છે અને પાટીદાર સમાજ આખું મેદાને આવ્યું છે.